હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 3 વિષય ગુજરાતી તેનો એકમ છે 5 ધોયો અને ખાધો તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં પ્રશ્ન 1 છે, આપેલા કોષ્ટકમાંથી શબ્દો લઈ અર્થપૂર્ણ વાક્ય બનાવો। ઉદાહરણ, ગંગા સૌથી મોટી નદી છે, તો કાંકરિયા તળાવ અમદાવાદમાં આવેલું છે। મારો પ્રિય વિષય ગુજરાતી છે। દિયા ભણવામાં ખૂબ જ હોશિયાર છે। ગુજરાત અનેક નદીઓનો પ્રદેશ છે। હવા પણ જગ્યા રોકે છે। તો તમે આ રીતે અહીંયા વાક્ય બનાવી શકો છો। પ્રશ્ન 2 છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યામાં લખો। પહેલું છે પહેલવાન, બચ્ચા, ધાબળ, ઢીંગી। બીજું છે પોસ્ટ ઓફિસ, ટપાલ પેટી, પત્ર। ત્રીજું છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા। ચોથું છે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ। પાંચમું છે લીંબુ, તરસ, શરબત। છઠ્ઠું છે ચાર્જર, ઇયરફોન, મોબાઈલ। પ્રશ્ન 3 છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો ચોરસમાંથી શોધીને લખો। તો આપણને અહીંયા વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે, તો ચોરસમાં શોધવાના છે અને તેની સામે લખવાના પણ છે। તો જાડું, પાતળું, ત્રાંસી, સીધી, મીઠું, કડવું, સૂવે, તો જાગે, હિંમતવાન, ડરપોક, તડકો, છાંયો। પ્રશ્ન 4 છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો અહીંયા આપણને નો, ની, નું આપેલું છે, એમાંથી જવાબ લખવાનો છે, ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું છે મોરનો મધુર અવાજ સંભળાય છે। બીજું છે ગાયના બચ્ચાને વાછરડું કહેવાય। ત્રીજું છે શ્રેયાની ઈચ્છા ભણાવવાની છે। ચોથું છે મહેશને દાદા બોલાવે છે। અને પાંચમું છે વિક્રમનું ઘર બહુ દૂર છે। પ્રશ્ન 5 છે, આપેલા શબ્દનો સમાન અર્થ ધરાવતો શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો। પહેલું છે પિતા, તો બાપ, મારા પિતાજી ખેડૂત છે। બીજું છે કદાવર, તો મજબૂત, વાઘ એક કદાવર પ્રાણી છે। ચતુર, તો હોશિયાર, શિયાળ ચતુર પ્રાણી છે। ડર, તો ભય, મારા ભાઈને અંધારામાં ડર લાગે છે। મોઢું, તો ચહેરો, અયાનનું મોઢું આજે બગડેલું હતું। આગળ પ્રશ્ન 6 છે, સાચું વાક્ય હોય ત્યાં ધોયો અને ખોટું વાક્ય હોય ત્યાં ખાધો લખો। તો પહેલું છે શિયાળામાં ધાબળ ઢીંગીને 2 બચ્ચા આવ્યા, તો ખાધો। બીજું છે ઉનાળામાં રીંછ મોટે ભાગે ખાડામાં ઊંઘતા પડ્યા રહેતા, તો ખાધો। ત્રીજું છે વસંત ઋતુમાં રીંછના કુટુંબમાં ગંભીર ઝઘડા થયા, તો ખાધો। ચોથું છે રીંછોના વાડા પાસે ભેગું થયેલું ટોળું ખુશીમાં શોર મચાવી રહ્યું હતું, તો ધોયો। પ્રશ્ન 7 છે, પ્રશ્નોના જવાબ લખો। પહેલું છે તમારા મિત્રના કોઈ એક ગુણ વિશે લખો। તો મારો મિત્ર ભણવામાં હોશિયાર છે। બીજું છે માદા રીંછનો કયો ગુણ તમને ગમ્યો? તો માદા રીંછ બચ્ચાના બાપ સાથે લડે છે। ત્રીજું છે રીંછનો દેખાવ અન્ય પ્રાણીઓ કરતા કઈ રીતે જુદો પડે છે? તો રીંછના શરીર પર અન્ય પ્રાણીઓ કરતા વાળનો જથ્થો વધારે હોય છે। ચોથું છે મધમાખી કરડે તો શું કરવું જોઈએ? તો મધમાખી કરડે તો તેના પર ભીની માટી લગાવવી જોઈએ। પાંચમું છે આફત એટલે શું? તમને ખબર હોય એવી એક મુશ્કેલી કે આફતનું નામ જણાવો। તો આફત એટલે અચાનક આવી પડતી મુશ્કેલી, દાખલા તરીકે ભૂકંપ। પ્રશ્ન 8 છે, આપેલા પ્રશ્નોના જવાબ લખો। પહેલું છે તમારા ઘરે પાળેલા પ્રાણીની કાળજી કેવી રીતે લેશો? તો હું મારા ઘરે પાળેલા પ્રાણીને નિયમિત ખોરાક અને પાણી આપીશ, તેને હંમેશા સ્વચ્છ રાખીશ અને તેના રહેવાની જગ્યા પણ સ્વચ્છ રાખીશ। બીજું છે માદા રીંછ નવજાત બચ્ચાની સાર સંભાળ કેવી રીતે રાખતી હતી? તો માદા રીંછ નવજાત બચ્ચાને તેના બાપથી દૂર જ રાખતી। બાપ નજીક આવે તો તે વચ્ચે ઊભી રહેતી અને તેની સાથે એવા જનૂનથી લડતી અને જોરદાર ફટકાની ઝડી વરસાવતી। ત્રીજું છે પતંગિયા વિશે ટૂંકમાં લખો। તો પતંગિયા ખૂબ સુંદર અને રંગબેરંગી હોય છે। તેઓ ફૂલમાંથી રસ ચૂસે છે અને એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઉડતા રહે છે। પ્રશ્ન 9 છે, તમારા પિતા વિશે 5 વાક્યો લખો। તો મારા પિતાનું નામ, અહીં તમારે તમારા પિતાનું નામ લખવાનું છે। મારા પિતાને સુથારી કામનો વ્યવસાય છે। મારા પિતા રોજ સવારે વહેલા ઉઠે છે। મારા પિતા ખૂબ જ મહેનતુ છે। મારા પિતા પરિવારના દરેક સભ્યોની જરૂરિયાતનું ધ્યાન રાખે છે। તો આ રીતે તમે અહીંયા તમારા પિતા વિશે વાક્યો લખી શકો છો। હવે અહીંયા છેલ્લે પ્રશ્ન 10 છે,
મિત્રોની મદદથી એવી વાર્તાની યાદી બનાવો જેમાં પ્રાણીના પાત્રો આવતા હોય. તો સિંહ અને ઉંદર, ચતુર શિયાળ, સિંહ અને સસલું, બોલતી ગુફા, ટોપીવાળો ફેરિયો, મગર અને વાંદરો. તો તમને જે પણ વાર્તા ખબર હોય તેનું નામ અહીંયા લખી શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.